ઉનાળાની શરૂઆત થતાં જ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણીના ધાંધિયા જોવા મળ્યા છે। ધોરાજીના જમનાવડ રોડ પર વોર્ડ નંબર 9ની મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને નગરપાલિકામાં ધરણા કર્યા હતા। પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો મતદાર બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી। હાલ વોર્ડ નંબર 9માં મારુતિનગરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે। છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણી આવતું હોવાને કારણે મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે આજે મહિલા નગરપાલિકામાં ધરણા કર્યા હતા અને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। પાણીના પ્રશ્નોનો નિકાલ કરવા માટે મહિલાઓએ રજૂઆત કરી હતી અને નારાઓ પણ લગાવ્યા હતા કે પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તો ઉનાળાની શરૂઆત થતાં જ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણીની સમસ્યાના કારણે લોકો રોડ પર ઉતરી આવેલા જોવા મળી રહ્યા છે। આવો જાણીશું શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો। 8 દી પહેલા મેં પ્રશ્ન કર્યો તો જમનાવર રોડે આવ્યા હતા અને અમે પ્રશ્ન કર્યો તો કે અમારો જમનાવર રોડ થવો જોઈએ। આજ 15 વર્ષથી અમે જોઈ છે દિવાળી અમારી આજ પોઝિશન હોય, કોઈ અહીંયા બેસી નથી શકતું, કોઈ રહી શકતું નથી। ખાડા ખડા લોકો કેટલા પડે છે અને કેટલા ત્યાં પડે છે તો અમારી પાસે તો કઈ મોબાઈલ હોય ને નકર અમે વિડિયો ઉતારી લઈ। પાણી અમારે 8 દી આવે છે અને ટાઈમ ટેબલ વગરનું પાણી આવે છે। 11 વાગે આપણે રાતે 12 વાગે અમારે બહાર ગામ જવું હોય તોય નથી જવાતું। ગરીબ લોકો બિચારા હું ભરીને કેટલું ભરે। જો અમારો પ્રશ્ન નગરપાલિકા સોલ્વ નહીં કરે તો અમે મતનો બહિષ્કાર કરશું। જો નગરપાલિકા અમારો સોલ્વ નહીં કરે તો અમે મતનો બહિષ્કાર કરશું। અમારે ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે। અમારે જો પાણી નહીં આવે તો અમે મતદાનનો બહિષ્કાર કરશું। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।